વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો એના IMP-MCQ જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, જે તમારી આવનારી NMMS પરીક્ષા 2026 માટે ખૂબ જ ઉપયોગી થશે। એમાં પહેલો પ્રશ્ન છે કે જે દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે દ્રવ્યના વિદ્યુતના ખાલી જગ્યા શું છે? સુવાહકો। બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પદાર્થ વિદ્યુતનો સુવાહક છે? તો બીજામાં જવાબ આવશે સી, નળનું પાણી। બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તે પ્રકાશિત થઈ છે। આ ઘટના વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને કારણે બને છે। તો ત્રીજામાં જવાબ આવશે બી, ઉષ્મીય। ચોથો પ્રશ્ન, LED ને પરિપથમાં જોડતી વખતે લાંબો છેડો બેટરીના કયા ધ્રુવ સાથે જોડાય છે? તો ચોથામાં જવાબ આવશે સી, ધન ધ્રુવ સાથે। હવા એ ખાલી જગ્યા વિદ્યુતનું કેવું છે? તો કે અવાહક છે। નિસ્યંદિત પાણી વિદ્યુતનું શું છે? તો છઠ્ઠામાં પણ જવાબ આવશે અવાહક। નીચેના પૈકી કયું પાણી વિદ્યુતનું સૌથી સુવાહક હશે? તો સાતમામાં જવાબ આવશે ડી, દરિયાનું પાણી। આઠમો પ્રશ્ન, વિદ્યુતનું વહન કરાવવા મોટાભાગના પ્રવાહીઓ ક્યાં હોય છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન છેડા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ પાસે ખાલી જગ્યાના પરપોટા જોવા મળે છે। તો જવાબ આવશે ઓક્સિજન। 10મો પ્રશ્ન, બટાકામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ખાલી જગ્યા છેડા આગળ ભૂરો ડાઘ જોવા મળે છે। તો 10મામાં જવાબ આવશે એ, ધન ધ્રુવ પાસે। જે ધાતુ પર ઢોળ ચડાવવાનો હોય તે ધાતુને બેટરીના ખાલી જગ્યા ધ્રુવ સાથે જોડાય છે। તો 11મામાં જવાબ આવશે એ, ઋણ। લોખંડ પર તાંબાનો ઢોળ ચડાવવો હોય તો ઋણ ધ્રુવ સાથે કઈ ધાતુ જોડવી જોઈએ? તો જવાબ આવશે લોખંડ। વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુના આવરણ જમા કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ। 14મો પ્રશ્ન, બાથરૂમમાં નળ પર મોટેભાગે ખાલી જગ્યા ધાતુનો પડ ચડાવાય છે। જવાબ આવશે ક્રોમિયમ। લીંબુનો રસ એ વિદ્યુતનો ખાલી જગ્યા છે, સુવાહક। પાત્રમાં કયું પ્રવાહી ભરેલું હોય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે? તો જવાબ આવશે ક્ષારનું દ્રાવણ। નીચે આપેલ પદાર્થોમાંથી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક નથી? તો જવાબ આવશે રબર। પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રવાહીનું વિઘટન થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોલિસિસ। 19મો પ્રશ્ન, વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટનું પ્રકાશિત થવું વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? તો જવાબ આવશે એ, ઉષ્મીય। LED ને પરિપથમાં જોડતા તેનો ટૂંકો છેડો બેટરીના કયા ધ્રુવ સાથે જોડાય છે? તો 20મામાં જવાબ આવશે ઋણ ધ્રુવ। 21મો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે પાણીનું વિદ્યુત વિભાજન કરતા હાઇડ્રોજન અને ઓક્સિજનના પરપોટા ઉત્પન્ન થાય છે? તો 21મામાં જવાબ આવશે એ, વિલિયમ નિકોલસ। શુદ્ધ પાણી એ વિદ્યુત પ્રવાહનો સુવાહક છે, આ વિધાન કેવું છે? તો 22મામાં જવાબ આવશે સી, ખોટું છે। લોખંડને કાટ ન લાગે તેના માટે તેના પર ખાલી જગ્યાનો ઢોળ ચડાવવામાં આવે છે। તો 23મામાં આવશે ડી, ઝીંક ધાતુનો। 24મો પ્રશ્ન, નિસ્યંદિત પાણી વિદ્યુતનું મંદ વાહક છે, તેને સુવાહક બનાવવામાં તેમાં શું ઉમેરવું જોઈએ? તો 24મામાં જવાબ આવશે ડી, આપેલ તમામ। લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવું છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે લોખંડને ધ્રુવ સાથે જોડો। 26મો પ્રશ્ન, નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થશે? તો જવાબ આવશે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે। તો અહીં પ્રકરણ નંબર 11ના IMP-MCQ પૂર્ણ થાય છે। આશા રાખીશ કે તમને વિડીયો ગમ્યો હશે। જો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।